ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે આપના માટે પાટણની જાણીતી એવી રાણકી વાવ વિશેની વાત લઈને આવ્યા છીએ। રાણકી વાવનો ઇતિહાસ 11મી સદીનો છે, જ્યારે તેને ગુજરાતના તે સમયના રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની પત્ની એટલે કે રાણી ઉદયમતીએ બનાવડાવી હતી। આ એક અદ્ભુત સ્થાપત્ય અને જળ સંરક્ષણ પ્રણાલી છે કે જે સરસ્વતી નદીના કિનારે આવેલી છે। સમય જતાં નદીના પૂર અને કાંપને કારણે આ વાવ લગભગ લુપ્ત થઈ ગઈ હતી। 1980માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેનું ખોદકામ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું। પછી તે ફરીથી 7મી સદીની શૈલીમાં 5 માળ સાથે જોવા મળી। આજે રાણકી વાવને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે। 11મી સદીમાં રાણી ઉદયમતીએ તેમના પતિ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાની યાદમાં આનું સમારકામ કરાવ્યું હતું તેમજ નિર્માણ કરાવ્યું હતું। આ વાવમાં 7 માળ છે, જે ઊંડા મંદિર જેવા દેખાય છે અને તેમાં અપ્સરાઓ, નાગકન્યાઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે। તે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે। 15મી સદી પછી સરસ્વતી નદી પૂરના કાંપને કારણે વાવ ઢંકાઈ ગઈ હતી। 1940ના દાયકામાં તેનું ફરીથી શોધી કાઢવામાં આવી। 1980માં તેનું ખોદકામ અને પુનઃસ્થાપન શરૂ કરવામાં આવ્યું। આજે રાણકી વાવ એ એક વિશ્વ ધરોહર જેવું સ્થળ છે કે જે ભારતીય સ્થાપત્ય અને જળ વ્યવસ્થાપન પ્રણાલીની શ્રેષ્ઠતા દર્શાવે છે। તો મિત્રો, આ હતી આપણી પાટણની રાણકી વાવની કથા। આવા જ તમે અમારા અવનવા બ્લોગ અને વિડીયો જોવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જય મા ખોડિયાર।